નમસ્તે. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું. હવે 10માની અંદર મિત્રો પ્રકરણ 11 નકશાની અંદર એમાં સંજ્ઞા સૂચિમાં એક ખાસ મિત્રો પહેલા તો કે આની સંજ્ઞા સૂચિ ફિક્સ છે. આ રીતે નદી અને એની ઉપર બંધ આ જ કરવાનું છે. દાખલા તરીકે કોઈ આપણે ઉદાહરણ લીધું કે નર્મદા ખીણ તમને પૂછી છે, સરદાર સરોવર યોજના અથવા નર્મદા ખીણ, તો આ રીતે સંજ્ઞા કરવાની. આ લખવાનું નર્મદા ખીણ અને અહીંયા નર્મદા નદી દોરવાની આખી મિત્રો, અને અહીંયા સરદાર સરોવર યોજના બતાવવાની. આવી જુદી જુદી યોજનાઓ છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. સતલુજ નદી અને ભાખડા નાંગલ યોજના, તો અહીંયા સતલુજ નદી અહીંથી દોરવાની મિત્રો. હિમાચલ પ્રદેશ, પંજાબમાં થઈને પાકિસ્તાનમાં વહી ગઈ. સિંધુની સહાયક નદી છે મિત્રો, તમને ખબર છે આગળ મળી જાય છે અને પછી દરિયાને મળી જાય છે. આટલી સુધી દોરી નાખો સતલુજ નદી અહીંયાથી લઈને અહીંયા સુધી, અને એની ઉપર ભાખડા નાંગલ યોજના. પછી ચંબલ નદી અને ચંબલ યોજના, અહીંયા મધ્યપ્રદેશમાંથી ચંબલ નદી નીકળી રાજસ્થાનમાં ગઈ અને મિત્રો અહીંયા યમુનાને મળી ગઈ, એટલે થોડું આટલું યમુના દેખાડવાની. બરાબર, તો ચંબલ નદી અહીંયા યમુનાને મળી ગઈ એટલે યમુના લખવાની, અને અહીંયા ચંબલ યોજના. પછી નર્મદા નદી અને સરદાર સરોવર યોજના, મધ્યપ્રદેશમાંથી નર્મદા નદી નીકળી આપણા ગુજરાતમાં થઈ અને સરદાર સરોવર યોજના. તાપી નદી એની પર ઉકાઈ અને કાકરાપાડ, તો તાપી નદી મધ્યપ્રદેશમાં થઈ, મહારાષ્ટ્રમાં થઈ, ગુજરાતમાં આવી. પહેલો ઉકાઈ અને બીજો કાકરાપાડ. કૃષ્ણા નદી અને નાગાર્જુન સાગર યોજના, તો મિત્રો અહીંથી કૃષ્ણા નદી મહારાષ્ટ્રમાં નીકળી કર્ણાટકના ઉપરના ભાગમાં થઈ, કૃષ્ણા નદી અહીંયા થઈ અને આંધ્રપ્રદેશમાં દરિયા મળી ગઈ. કૃષ્ણા નદી અને નાગાર્જુન સાગર યોજના. ખાલી કૃષ્ણા નદી પૂછે તો, નાગાર્જુન સાગર યોજના પૂછે તો તુંગભદ્રાનું કઈ દેખાડવા નથી, પણ તુંગભદ્રા યોજના પૂછાય મિત્રો તો તુંગભદ્રા નદી દેખાડવાની. એ તુંગભદ્રા કૃષ્ણાને મળી છે એ દોરવાની તમારે. બરાબર, તો તુંગભદ્રા નદી અને તુંગભદ્રા યોજના. કાવેરી નદી, કર્ણાટકમાંથી કાવેરી નદી નીકળી તમિલનાડુમાંથી દરિયામાં મળી ગઈ. કાવેરી નદી એની પર કર્ણાટકમાં કૃષ્ણરાજ સાગર યોજના અને તમિલનાડુમાં શિવ સમુદ્રમ યોજના. પછી મહાનદી, છત્તીસગઢમાંથી મહાનદી નીકળી ઓરિસ્સામાં થઈ અને દરિયા મળી ગઈ. મહાનદી ને હીરાકુંડ યોજના ઓરિસ્સામાં. દામોદર નદી અને દામોદર યોજના. દામોદર નદી નીકળી મિત્રો આ હુગલીને મળી ગઈ એટલે આટલી હુગલી બતાવવાની. તમે દામોદર યોજના તમને પૂછે તો દામોદર નદી અહીંથી નીકળી ઝારખંડમાંથી, ત્યાંથી પશ્ચિમ બંગાળમાંથી આટલી હુગલી બતાવવાની. તો દામોદર નદી અને દામોદર યોજના. કોસી નદી ને કોસી યોજના, મિત્રો આ નેપાળમાંથી કોસી નદી નીકળી આપણા બિહારમાં આવી, અહીંયા આટલી ગંગા દેખાડી દેવાની કે આ નદી ક્યાં મળી, તો ગંગાની સહાયક નદી એટલે ગંગાને મળી, જેમાં અહીંયા કેમ આપણે યમુનાને મળી એમ દેખાડવાની. કોસી નદી અને એની ઉપર કોસી યોજના. તો મિત્રો આ મુખ્ય યોજનાઓ આપણી છે. બરાબર, અને એના સિવાયની યોજનાઓ છે એ તમને નકશામાં આપી છે, એ ચેક કરી લેજો. અહીંયા પૂર્ણ કરીશ. તમે અમારી સાથે જોડાણા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.